હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે શરીર માટે હેલ્ધી અને જીભ માટે ટેસ્ટી વેઇટ લોસ ચેવડો, જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। આ ચેવડાને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો ચેવડો છે તે બગડશે નહીં। ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો। આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચેવડો બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું। તો 100 ગ્રામ આપણે મખાના લેશું, 150 ગ્રામ આપણે રાગીના મમરા લેશું અને 1 વાટકી આપણે રેગ્યુલર જે મમરા આવે છે તે લેશું। રાગીના મમરાની જગ્યાએ જો તમારે જુવારના મમરા લેવા હોય તો પણ તમે લઈ શકો છો। 1 કપ આપણે કાચા સિંગદાણા લેશું, ડાળિયા લેશું તો ડાળિયા જે ફોતરી વિનાના આવે છે તે લેશું। 1 ટીસ્પૂન જીરું લેશું, લાલ મરચું પાવડર લેશું, મીઠા લીમડાના પાન, જીરું અને તેલ, ટેસ્ટ અનુસાર નિમક, 1 ટીસ્પૂન હળદર પાવડર, આમચૂર પાવડર અને હાફ ટીસ્પૂનથી પણ સાવ ઓછી એવી હિંગ। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। તો ગેસ ચાલુ કરશું, એક કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેશું। કડાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે મમરા રાખ્યા હતા તે મમરા નાખશું અને મમરાને સારી રીતે શેકી લેશું। મમરાને શેકાતા 3 થી 4 મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને ગેસને સ્લો જ રાખવાનો છે। 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, મમરા છે તે સારી રીતે શેકાઈ ગયા છે। તો મમરાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। તો આપણે તે જ કડાઈમાં જે મખાના રાખ્યા હતા તે નાખશું અને તેને પણ સારી રીતે શેકી લેશું। તો તેની સાથે આપણે જે રેગ્યુલર મમરા રાખ્યા હતા તે નાખશું અને તેને પણ સાથે જ શેકી લેશું। 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, મખાના અને મમરા છે તે સારી રીતે શેકાઈ ગયા છે। તો તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું। તો મમરા અને મખાનાને શેકવા જરૂરી છે, શેકી લેશો તો મમરા અને મખાના છે તે સારી રીતે ક્રિસ્પી થઈ જશે। થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। ચેવડો બનાવવા માટે તે જ કડાઈમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને ગેસને સ્લો કરી દેશું। તો જે જીરું રાખ્યું હતું તે જીરું નાખશું અને જીરુંને ફૂટવા દેશું। જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે નાખશું અને જે સિંગદાણા રાખ્યા હતા તે સિંગદાણા નાખશું અને જે ડાળિયા રાખ્યા હતા તે ડાળિયાને પણ સાથે નાખી દેશું। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેશું અને કન્ટિન્યુ આપણે 2 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે, એટલે સિંગદાણા છે તે સારી રીતે શેકાઈ જાય। તો 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે નાખશું। તો નિમક છે તે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે। તો મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો મેં અહીં આમચૂર પાવડર નાખ્યું છે, જો તમારી પાસે આમચૂર પાવડર અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો। તો ચાટ મસાલો તમે નાખો છો તો તમારે મમરા બની જાય તો ઉપરથી નાખવાનો છે। તો સિંગદાણા છે તે સારી રીતે શેકાઈ ગયા છે અને ડાળિયા પણ સારી રીતે શેકાઈ ગયા છે। તો આપણે જે મમરા રાખ્યા હતા તે મમરા અને જે મખાના રાખ્યા હતા તે મખાના નાખશું। તો મમરા અને મખાનાને સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસને સ્લો જ રાખવાનો છે, હાઈ રાખવાનો નથી। હાઈ રાખશો તો મમરા છે તે તળિયે બળી જશે। તો મમરા અને મખાના છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો જે લાલ મરચું પાવડર રાખ્યું હતું તે લાલ મરચું પાવડર નાખશું। તો લાલ મરચું પાવડર નાખી અને લાલ મરચું પાવડરને સારી રીતે મિક્સ કરી દેશું। તો લાલ મરચું પાવડરને આપણે ચેવડો બનાવીએ ત્યારે પહેલાં નાખવાનું નથી, પહેલાં તમે નાખશો તો લાલ મરચું પાવડર છે તે બળી જશે, એટલે લાલ મરચું પાવડર ચેવડો બની જાય તો ઉપરથી આપણે નાખવાનું છે। લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે નાખવાનું છે। જો તમે લીલું મરચુંનો ઉપયોગ કરતા હોય તો લાલ મરચું પાવડર નાખવાની કોઈ જરૂર નથી। તો ચેવડો તૈયાર છે, ગેસને બંધ કરી દેશું। તો ચેવડાને આપણે પ્લેટમાં કાઢી લેશું। તો ચેવડો સારી રીતે ઠરી જાય તો આપણે કન્ટેનરમાં ભરી દેશું। આ ચેવડાને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો ચેવડો છે તે બગડશે નહીં। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે ચેવડો જરૂર બનાવજો। ચેવડો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। અને જો તમે આ રીતે ચેવડો બનાવ્યો હોય અને તમારો ચેવડો ટેસ્ટમાં કેવો બન્યો હોય તો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો। થેન્ક યુ, મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।